વસંતોત્સવમાં આયુર્વેદનો તડકો, વિદ્યાર્થીઓએ તૈયાર કરી રોગપ્રતિકારક શક્તિ વધારતી હેલ્ધી ડીશ। વસંત ઋતુના આગમન સાથે બદલાતા હવામાનમાં આયુર્વેદિક આહાર શૈલીના મહત્વને સમજવા માટે આયુર્વેદના વિદ્યાર્થીઓએ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આયુર્વેદિક સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને હેલ્ધી ડીશ સ્પર્ધા દ્વારા પરંપરાગત વાનગીઓને આધુનિક ઢબમાં રજૂ કરી આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો। આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીનીઓએ આ ઋતુમાં વાત, પિત્ત અને કફના સંતુલનને જાળવી રાખવા માટે ખાસ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી। વસંત ઋતુમાં ખાસ કરીને કફની સમસ્યા વધતી હોવાથી તેને નિયંત્રિત કરતા ઘટકો જેવા કે આદુ, મધ, કડવો લીમડો અને મગના ઉપયોગથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પ્રાચીન સંહિતાઓમાં વર્ણવેલા ઋતુચર્યાના નિયમોને અમલમાં મૂકીને સાબિત કર્યું કે આયુર્વેદિક આહાર માત્ર રોગ નિવારક જ નહીં પરંતુ અત્યંત સ્વાદિષ્ટ પણ હોઈ શકે છે। આ પ્રદર્શનમાં મિલેટ્સ, જાડા ધાન, ઔષધીય જડીબુટ્ટીઓ અને કુદરતી ગળપણનો ઉપયોગ કરીને બનાવેલા સલાડ, સૂપ અને મીઠાઈઓએ આકર્ષણ જમાવ્યું હતું। નિષ્ણાતોના મતે આ પ્રકારના પ્રયોગથી નવી પેઢીમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવશે અને જંક ફૂડના યુગમાં પરંપરાગત આહારનું મહત્વ વધશે। વિદ્યાર્થીઓની આ પહેલને તબીબી જગત અને મુલાકાતીઓએ ભારોભાર બિરદાવી હતી। નમસ્કાર, મારું નામ લકુ મોરવી શાહ છે। અમે અત્યારે જૂનાગઢ આયુર્વેદિક મેળામાં કોમ્પિટિશન કર્યું છે, ગુંગિંગ કોમ્પિટિશનમાં, અને અત્યારે અમે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજમાંથી આવેલા છીએ, રાજકોટમાંથી। અમારી ટીમનું નામ પથિયા છે। અમારા 2 ટીમમેટ્સ છે જેને મને આખી કોમ્પિટિશન દરમિયાન પૂરો સાથ આપ્યો છે। અમારો મેઇન કન્સેપ્ટ હતો વસંત ઋતુચર્યા ઉપર જે પથ્ય વસ્તુઓ છે એના અકોર્ડિંગ ડિશ બનાવવાની હતી। તો એમાં અમે લોકોએ એક સ્ટાર્ટરમાં છે એ કબાબ બનાવ્યા હતા જે પાલકના કબાબ હતા। મેઇન કોર્સમાં અમે લોકોએ જુવારના ટાકોઝ આપ્યા હતા અને ડેઝર્ટમાં અમે લોકોએ મગદાળ, અળસી અને દૂધીનો હલવો બનાવ્યો હતો। સ્ટાર્ટરમાં અમે લોકોએ જનરલી કબાબને આ જે બધી અમે આઇટમો યુઝ કરી હતી જનરલી એવી હતી કે જે આપણે મોટા મોટા રેસ્ટોરન્ટમાં કેમ ખાતા હોય કે આજકાલની જનરેશન જનરલી એ પ્રેફર કરતી હોય છે, પણ એ હેલ્ધી નથી હોતું। તો અમે એવી રીતે આપ્યો છે કોન્સેપ્ટ આખો કે જે વસ્તુ હેલ્ધી છે, ચટપટું છે અને જે તમને ભાવે પણ। એટલે અમારે રિસ્પોન્સ બહુ સારો રહ્યો હતો સર અને મેડમનો, અને બાકી બધાનો રિસ્પોન્સ બહુ સારો રહ્યો હતો। સ્ટાર્ટર કરતા અને અમારી આ મેઇન હાઇલાઇટ જે હતું ત્રણેયમાં, એમાં મેઇન કોર્સ અને ડેઝર્ટ અમારું મેઇન હાઇલાઇટ હતું જે બધાને બહુ જ ભાવ્યું હતું। મારું નામ કાતરિયા મિતુલ વિનુભાઈ છે। હું સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢથી આવું છું અને અમારા ગ્રુપે જુવારની વાનગી એટલે કે જુવારના ચાઉમીન, પછી જુવારનું સૂપ અને એક સ્વીટ તરીકે જુવારનું શું કહેવાય લાડુ બનાવ્યા હતા। અત્યારના સમયમાં લોકો છે જે મોડર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે અને આપણું જે જૂની રહેણી કરણી છે, ખાવા પીવાનું છે એને ભૂલતા જાય છે। તો એમાં મતલબ થોડી ઘણી સમજણ આપવા માટે લોકોને અમારું આ એક ઇનિશિયેટિવ હતો અને એના અંતર્ગત જ આયુષ મેળામાં વિવિધ વાનગીઓની કોમ્પિટિશન કરવામાં આવી હતી। તો એમાં જુવારનો ઉપયોગ કરીને અમે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અને એનાથી જુવાર છે એ લઘુ છે, એના ઉપયોગથી આપણા શરીરનો મેદ જે છે એ દૂર થાય છે। તો એ લોકોને દર્શાવવા માટે વાનગી બનાવી હતી અને જે લોકોને બહુ જ સ્વાદિષ્ટ લાગી હતી અને રિસ્પોન્સ પણ સારો મળ્યો છે।